જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026 જેના ફોર્મ ભરાઈ ગયા છે. તો મિત્રો, તૈયારી માટે, પ્રિપેરેશન માટે આપણે પણ વિડીયો સિરીઝ ચાલુ કરેલી છે, જેમાં આજે વાત કરીશું મોટર વ્હીકલ એક્ટ, જે આઈએમપી પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરીશું. આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો, જેથી કરીને બીજા પણ જે ભાઈઓ તૈયારી કરી રહ્યા છે એમને કામ આવે. તો મિત્રો, ચાલો સ્ટાર્ટ કરીએ. જે આઈએમપી પ્રશ્ન છે મોટર વ્હીકલ એક્ટ. મોટર વ્હીકલ એક્ટ 1988 ક્યારથી સમગ્ર ભારતમાં અમલમાં આવ્યો? 1 જાન્યુઆરી 1989, 1 જુલાઈ 1989, 15 ઓગસ્ટ 1988, 26 જાન્યુઆરી 1990. તો મોટર વ્હીકલ એક્ટ 1988 1 જુલાઈ 1989માં અમલમાં આવ્યો. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, કંડક્ટર લાયસન્સ મેળવવા માટે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ જોગવાઈ છે? આવા પ્રશ્નો આવશે મિત્રો. તો કંડક્ટર લાયસન્સ મેળવવા માટે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ જોગવાઈ છે? તો કલમ નંબર 30. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. એના પછી વાત કરીશું, કંડક્ટર લાયસન્સ મેળવવા માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઉપરાંત કયું સર્ટિફિકેટ ફરજિયાત છે? તો કંડક્ટર લાયસન્સ મેળવવા માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઉપરાંત કયું તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ કંડક્ટર લાયસન્સ મેળવવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ? તો લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કંડક્ટર તરીકે કામ કરવા માટે અસમર્થતા ડિસ્કોલિફાઈ અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? તો તેનો સાચો જવાબ છે કલમ નંબર 34. સી સાચો જવાબ છે કલમ નંબર 34. લાયસન્સ વગર સ્ટેજ કેરેજ બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવવી એ મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ મુજબ ગુનો બને છે? તો કલમ નંબર 29 મુજબ ગુનો બને છે. ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની જોગવાઈ મોટર વ્હીકલ એક્ટના કયા પ્રકરણમાં છે? ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની જોગવાઈ મોટર વ્હીકલ એક્ટના કયા પ્રકરણમાં છે? તો પ્રકરણ નંબર 2માં. પ્રકરણ 2માં. કંડક્ટર લાયસન્સ આપવાની જોગવાઈ કયા પ્રકરણમાં છે? તો કંડક્ટર લાયસન્સ આપવાની જોગવાઈ પ્રકરણ 3માં છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, જો કોઈ કંડક્ટર મુસાફર પાસેથી ભાડું લઈને ટિકિટ ના આપે તો તે કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો કલમ 178. આ પૂછાઈ શકે એમ છે દોસ્તો. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ મુજબ કોઈ પણ વ્યક્તિ ટિકિટ વગર મુસાફરી કરી શકે નહીં? તો કઈ કલમ નંબર? તો અહીં સાચો જવાબ છે ઓપ્શન એ, કલમ નંબર 124. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ મુજબ કોઈ વ્યક્તિ ટિકિટ વગર મુસાફરી કરી શકશે નહીં? તો કલમ નંબર 124. એના પછી મોટર વાહનોની નોંધણી કયા પ્રકરણ હેઠળ કરવામાં આવે છે? તો મોટર વાહનોની નોંધણી પ્રકરણ નંબર 4. બરાબર, પ્રકરણ નંબર 4 રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. સ્ટેજ કેરેજ એટલે શું? સ્ટેજ કેરેજ એટલે શું? તો ભાડું લઈને નક્કી કરેલ રૂટ પર મુસાફરોને લઈ જતી બસ. બરાબર, સ્ટેજ કેરેજ એટલે કે ભાડું લઈને નક્કી કરેલ રૂટ પર મુસાફરોને લઈ જતી બસ. ટ્રાફિક જે ચિહ્નોનું પાલન કરવું એ કઈ કલમ મુજબ ફરજિયાત છે? જે ટ્રાફિક સાઇન્સ છે. બરાબર, તો એ ચિહ્નો, જે ટ્રાફિકના ચિહ્નો છે એનું પાલન કરવું એ કઈ કલમ મુજબ ફરજિયાત છે? કલમ 119. હેલ્મેટ પહેરવા અંગેની ફરજિયાત જોગવાઈ મોટર વ્હીકલ એક્ટની કઈ કલમમાં છે? હેલ્મેટ પહેરવા માટે તો કલમ નંબર 129. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો કલમ નંબર 184C પ્રમાણે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આવા પ્રશ્નો પૂછી શકે છે. બરાબર. દારૂ પીને વાહન ચલાવવા બદલ કઈ કલમ હેઠળ સજા જોગવાઈ છે? તો જે દારૂ પીને તમે જો વાહન ચલાવો છો તો કઈ કલમ હેઠળ તમને સજા થઈ શકે? કલમ નંબર 185. કંડક્ટર લાયસન્સ રિન્યૂ કરાવવા માટે કેટલા દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે? તો 30 દિવસનો. ક્ષમતા કરતાં વધુ મુસાફરો ઓવરલોડિંગ ભરવા બદલ બસના કંડક્ટર ડ્રાઈવરને કઈ કલમ હેઠળ દંડ થઈ શકે છે? તો કલમ નંબર 194A. ઓપ્શન બી સાચો જવાબ છે. મોટર વ્હીકલ એક્ટ સુધારો 2019 ક્યારથી અમલમાં આવ્યો? તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 1 સપ્ટેમ્બર 2019થી.
બરાબર, આવા પ્રશ્નો પૂછાશે. અકસ્માત સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિને તબીબી મદદ કરનાર બિન વ્યવસાયિક વ્યક્તિને શું કહેવાય છે? તો કે જ્યારે અકસ્માત થાય ત્યારે કોઈ વ્યક્તિને ઈજા થાય છે જે અકસ્માત થનારને, તો એને તબીબી સહાય કરનાર અથવા તો મદદ એને હોસ્પિટલે લઈ જનાર કે કોઈ અન્ય પ્રકારે મદદ કરનારને શું કહેવામાં આવે છે? કોઈ પણ પૈસા વગરના મદદ કરવા બદલ જે લોકો છે તો એમને ગુડ સેમરિટન તરીકે, એટલે કે નેક માણસ અથવા તો મદદગાર, નેક ઇન્સાન, ગુડ સેમરિટન. બરાબર. મોટર વ્હીકલ એક્ટ મુજબ ગોલ્ડન અવર, એટલે આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલા છે બંને. મોટર વ્હીકલ એક્ટ મુજબ ગોલ્ડન અવર કોને કહેવામાં આવે છે? તો ગોલ્ડન અવર એ છે કે અકસ્માત થયા પછીનો પ્રથમ 1 કલાકનો સમય, જે એને ગોલ્ડન અવર કહેવામાં આવે છે. એમાં આદમીને અથવા તો વ્યક્તિને કે અથવા તો જે હોય બચવાના ચાન્સીસ વધુ છે 1 કલાકની અંદર. ગુડ સેમરિટન મદદગાર વ્યક્તિને સુરક્ષા આપતી જોગવાઈ કઈ કલમમાં ઉમેરાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો કલમ નંબર 134A. મિત્રો, આ ટાઈપના પ્રશ્નો પૂછાશે પરીક્ષામાં. જો કંડક્ટર કોઈ મુસાફર પ્રત્યે અસભ્ય વર્તન કરે તો કંડક્ટર નિયમોની કઈ કલમનો ભંગ ગણાય? તો કંડક્ટર એન્ડ ડ્યુટી રૂલ્સ. બરાબર. જો કંડક્ટર કોઈ મુસાફર પ્રત્યે અસભ્ય વર્તન કરે તો કંડક્ટર નિયમની કઈ કલમનો ભંગ ગણાય? તો ઓપ્શન એ સાચો છે, કંડક્ટર એન્ડ ડ્યુટી રૂલ્સ. વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સામાન્ય રીતે કેટલા વર્ષ માટે માન્ય હોય છે? તો આરસી બુક જે છે એ 15 વર્ષ માટે, નવા પ્રાઇવેટ વાહન માટે. બરાબર. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે? તો કલમ નંબર 112 પ્રમાણે. જો કોઈ વ્યક્તિ સગીર વયની હોય ને વાહન ચલાવતા પકડાય તો વાહનના માલિકને કઈ કલમ હેઠળ સજા થાય છે? તો જે કલમ નંબર ઓપ્શન બી 199A. બરાબર. જો કોઈ વ્યક્તિ સગીર વયની હોય અને વાહન ચલાવતા પકડાય તો વાહનના માલિકને કયા કલમ પ્રમાણે સજા થાય? તો 199A. જો કોઈ સરકારી બસ રોડ પર અકસ્માત કરે તો કંડક્ટરની ફરજ શું છે? તો મુસાફરોને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અપાવી અને પોલીસ ડેપોને જાણ કરવી. ઓપ્શન બી સાચો જવાબ છે. મોટર વ્હીકલ એક્ટ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કેવો છે? તો ફરજિયાત છે. ઓપ્શન બી સાચો જવાબ છે. કંડક્ટરે બસ ચાલુ કરવા માટે ડ્રાઈવરને કેટલા બેલ મારીને સંકેત આપવો પડે છે? તો 2 ટૂંકી બેલ. ચાલુ બસે કોઈ કટોકટી કે ભયજનક પરિસ્થિતિ ઊભી થાય તો બસ રોકવા કંડક્ટર કેટલા બેલ મારે છે? તો 1 બેલ મારે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, આવા પ્રશ્નો પૂછાય છે. કઈ કલમ હેઠળ ટ્રાફિક પોલીસ કે આરટીઓ અધિકારી લાયસન્સ જપ્ત કરી શકે છે? તો કલમ નંબર જે 19, 21, 22 તમામ. બરાબર. તો એ પ્રમાણે લાયસન્સ જપ્ત કરી શકે છે. મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરવાની સત્તા કોની પાસે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, કેન્દ્ર સરકાર, સંસદના. રસ્તા પર એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડને રસ્તો ન આપવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો 194E. બરાબર. 194E પ્રમાણે દંડ થાય. પરમિશન એટલે કે પરમિટ વગર કોમર્શિયલ વાહન ચલાવવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો કલમ 192A. ધુમાડો કે પ્રદૂષણ ફેલાવતા વાહનો માટે કયું સર્ટિફિકેટ જરૂરી છે? તો PUC, પોલ્યુશન અંડર કંટ્રોલ. જીએસઆરટીસીની બસો કયા કેટેગરીના પરમિટ હેઠળ આવે છે? તો તેનો સાચો જવાબ છે સ્ટેજ કેરેજ પરમિટ. ઓપ્શન બી સાચો જવાબ છે. આઈએમપી પ્રશ્ન છે, આવા પ્રશ્નો પૂછાય છે. કંડક્ટરે ફરજ દરમિયાન કઈ વસ્તુ સાથે રાખવી અનિવાર્ય છે? તો કંડક્ટર બેજ અને લાયસન્સ, ફર્સ્ટ એડ બોક્સ, ટિકિટ મશીન, ઈ ટિકિટ મશીન આપેલ તમામ. જો કોઈ વાહન ચાલક ભયજનક રીતે વાહન ચલાવે તો કઈ કલમ લાગે? બરાબર. તો 184. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. વિના લાયસન્સે વાહન ચલાવવું એ કઈ કલમ હેઠળ સજાપાત્ર ગુનો બને છે? તો કલમ 181. લાયસન્સ વગર વ્યક્તિને પોતાનું વાહન ચલાવવા આપવા બદલ વાહનના માલિકને કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો કલમ 180 પ્રમાણે. મોટર વ્હીકલ એક્ટ મુજબ અકસ્માત ડ્યુટી કઈ કલમમાં વર્ણવેલ છે? ડ્યુટી ઓફ ડ્રાઈવર ઇન કેસ ઓફ એક્સિડન્ટ. તો 134મી કલમમાં. કંડક્ટર લાયસન્સની માન્યતા સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? તો કંડક્ટર તો એની માન્યતા 20 વર્ષ અથવા તો 40 વર્ષની ઉંમર સુધી, જે વહેલું હોય તે પ્રમાણે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કેન્દ્રીય મોટર વાહન નિયમો બનાવવાની સત્તા છે? તો કલમ 110. મુસાફરોની સુવિધા અને કંડક્ટરની ફરજો નક્કી કરવાનો અધિકાર કોની પાસે છે?
તો રાજ્ય સરકાર પાસે. જો કોઈ વ્યક્તિ વાહન ચેકિંગ દરમિયાન આરટીઓ અધિકારીને ડોક્યુમેન્ટ બતાવવાની ના પાડે તો કઈ કલમ હેઠળ ભંગ ગણાય? તો કલમ 130. ટ્રાફિક સાઇનમાં ત્રિકોણ આકાર શું દર્શાવે છે? તો એ સાવચેતી અથવા તો ચેતવણી આપતા ચિહ્નો. ટ્રાફિક સાઇનમાં ગોળ આકારના સામાન્ય રીતે શું બતાવે છે? જે ગોળ આકારના જે હોય છે તો ફરજિયાત આદેશ નિયમ. બરાબર. લાયસન્સ ખોવાઈ જાય તે ડુપ્લિકેટ લાયસન્સ મેળવવા ક્યાં અરજી કરવાની હોય છે? તો જે તે વિસ્તારના આરટીઓ લાઇસેન્સિંગ ઓથોરિટી પાસે. અકસ્માત વળતર એક્સિડન્ટ કમ્પેન્સેશન મેળવવા માટે કઈ ઓથોરિટી સક્ષમ જવાનું હોય છે? તો મોટર અકસ્માત દાવો ટ્રિબ્યુનલ MACT. બરાબર. કોઈ વાહન ચોરી થયા ત્યારે મોટર વ્હીકલ એક્ટ મુજબ આરટીઓને કેટલા દિવસમાં જાણ કરવી પડે? તો 14 દિવસમાં. તો મિત્રો આ જે મોસ્ટ IMP પ્રશ્નો હતા, જે પ્રશ્નો 50 પ્રશ્નોની જે આપણે ચર્ચા કરી, આપણે ટાર્ગેટ છે 500+ જે છે પ્રશ્નો બનાવીશું. આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એમને પણ ફ્રી એજ્યુકેશનનો ફાયદો મળે. આભાર.